હાય મિત્રો, તો હમણાં જો એક દર્દીના ઘરેથી આવી રહ્યો છું હોમ વિઝિટથી. અને જે લોકો કહે છે ને કે પૈસા છે તો તમારી પાસે બધું જ છે, મને પણ એવું જ લાગતું હતું કે તમારી પાસે પૈસા હોય ને તો તમે ખૂબ જ ખુશ છો યાર. મતલબ કે તમારી પાસે બધું જ છે યાર, પણ વાસ્તવમાં પૈસા મહત્ત્વના નથી. આજે જે વસ્તુ મેં દર્દીના ઘરે જોઈ છે ને, ભગવાન ન કરે કે કોઈની સાથે એવું થાય. હું હોમ વિઝિટ ઉપર ગયો હતો ત્યારે તેમના પત્ની કહી રહ્યા હતા કે છેલ્લા 10 વર્ષથી તેમના પતિ પેરાલાઇઝ એટલે કે લકવાગ્રસ્ત છે. મતલબ મિત્રો, છેલ્લા 10 વર્ષથી તેઓ પથારી ઉપર જ છે. ઉઠવું, બેસવું, બધી જ વસ્તુઓ. અને તેમના ઘરમાં કામવાળા પણ છે, ડૉક્ટર પણ દરરોજ મારી જેમ આવે છે, નર્સ તેમના માટે 24 કલાક ઘરે રાખેલી છે. તો તેમના પત્ની શાબ્દિક રીતે કહી રહ્યા હતા કે બેટા, અમારા ઘરે ભગવાને કોઈ વસ્તુની કમી નથી રાખી, પણ આવા પૈસા, આવું ઘર કે આવી ગાડી માણસ વાપરી જ ન શકે તો શું કામના. એટલે મિત્રો, મને ત્યાં સાચે જ અહેસાસ થયો, કારણ કે વ્યક્તિગત રીતે મને પણ એવું જ લાગતું હતું કે પૈસા હોય તો પૈસાથી ખુશ થઈ શકાય. મને પોતાની જાતને આવું લાગતું હતું કે મને એવું થતું હતું કે હું ઉદાસ હોઉં તો શોપિંગ કરી લઉં, નવા 4-5 જોડી કપડાં લઈ લઉં, ગાડી લઈને થોડુંક ફરી લઉં તો મને સારું લાગવા માંડે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં એવું કંઈ જ નથી હોતું. જ્યાં સુધી તમારું સ્વાસ્થ્ય, હેલ્થ સારું નહીં હોય ત્યાં સુધી તમારા પૈસા કે તમારા કોઈ કામમાં નહીં આવે. એટલે પૈસાનું મહત્ત્વ તો છે જ મિત્રો, પણ સૌથી મહત્ત્વનું છે તમારું સ્વાસ્થ્ય. એટલે પ્લીઝ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. જય માતા.